तो आ गए आप स्वागत करशु तमाરું આપણી યુટ્યુબ ચેનલ પીડર ક્લાસીસની અંદર સ્ટુડન્ટ્સ આપણે વિજ્ઞાનની અંદર પ્રકરણ 4 કાર્બન અને તેના સંયોજન વિશે ભણી રહ્યા છીએ। મેં તમારા માટે અત્યાર સુધી 5 લેક્ચર બનાવ્યા। એની અંદર મેં તમને સહસંયોજક બંધારણ કોને કહેવાય, સહસંયોજક બંધ, સહસંયોજક સંયોજન વિશે સમજાવ્યું। એની અંદર મેં તમને H2 નું બંધારણ, N2, O2 એમ દરેક પ્રકારના જેટલા પણ છે ને બધા જ મેં તમને બનાવતા પણ શીખવાડ્યા અને પ્રશ્ન તમારી એક્ઝામમાં પૂછાય એ પણ મેં તમને આપ્યા અને એક પ્રશ્નથી તમે બધા જ પ્રશ્ન કવર કરી દો એ રીતે મેં તમને કર્યું। હવે તમારે આ ચેપ્ટરની અંદર જે કાર્બન છે ને એ કાર્બન હજી એક બીજું સંયોજન બનાવે છે, એનું નામ છે હાઇડ્રોકાર્બન સંયોજન અને આ તમારા માટે ખૂબ જ અગત્યનું છે। જો તમે આ ચેપ્ટર ભણતા હોય અને જો તમને આ ચેપ્ટરમાં આજ ન આવડે ને તો તમે આ ચેપ્ટરમાં ધાર્યા એવા તમારા માર્ક્સ ન આવે, કારણ કે આ ચેપ્ટરમાંથી સંયોજન તમને આવડવું જોઈએ અને સંયોજનના નામ પણ આવડવા જોઈએ, કેમ કે પરીક્ષાની અંદર તમને નામ પરથી સંયોજન બનાવવાનું કહેશે અથવા સંયોજન પરથી તમને નામ લખવાનું કહેશે। એટલે આ વિડીયોના એન્ડ સુધી બન્યા રહો। જો તમને નહીં આવડે ને તો આખું ચેપ્ટર ફેલ જશે, એટલે તમારે શીખવું હોય તો વિડીયોના એન્ડ સુધી બન્યા રહો। ચલો વિડીયોની શરૂઆત। તો સ્ટુડન્ટ્સ હવે આપણે બનાવવાના હાઇડ્રોકાર્બન સંયોજન। હવે હાઇડ્રોકાર્બન સંયોજન કોને કહેવાય એ વ્યાખ્યા પર તમે ધ્યાન ના આપશો, હું જે સમજાવું ને એને ધ્યાન આપો। જુઓ આ એક સંયોજન છે, જુઓ NaOH। સ્ટુડન્ટ્સ આ સંયોજનમાં એક Na પરમાણુ છે, એક ઓક્સિજન છે અને એક હાઇડ્રોજન છે। તો આને હાઇડ્રોકાર્બન સંયોજન તમારે નહીં કહેવાનું, અને આયનીય સંયોજન કહેવાય, એટલે ન ગમજો। અહીંયા પણ જુઓ H છે, હાઇડ્રોજન છે, ઓક્સિજન છે, તો આને પણ ન કહેવાય। હાઇડ્રોજનને Cl છે, આને પણ ન કહેવાય, આને પણ ન કહેવાય, આને પણ ન કહેવાય। આજે મેં તમારા સામે જે 5 સંયોજન લખ્યા આમાંથી એક પણને હાઇડ્રોકાર્બન સંયોજન કહેતા ના, તો કહેવાય કોને હાઇડ્રોકાર્બન સંયોજન? તમારા મનમાં પ્રશ્ન થતો હશે કે સર હાઇડ્રોકાર્બન સંયોજન કોને કહેશો? તો વ્યાખ્યા જો, જે સંયોજન ફક્ત હાઇડ્રોજન અને કાર્બનથી બનતા હોય તેવા સંયોજનને હાઇડ્રોકાર્બન સંયોજન કહેવાય। હા મારા પ્યારા વિદ્યાર્થીઓ, જુઓ હું તમારી સામે લખું છું CH3 CH2 CH3। જુઓ સ્ટુડન્ટ્સ આ એક સંયોજન મેં તમારી સામે લખ્યું, આ એક સંયોજન છે। આ સંયોજનનું રાસાયણિક સૂત્ર લખ્યું, શું વંચાશે? આને તો શું વંચાય? NaOH અને HCl, એમ આને શું વાંચશું? CH3 CH2 CH3। હવે તમે એક પોઈન્ટ જુઓ કે જો આ સંયોજન બન્યું ખરું, નો ડાઉટ બને તો બધા જ, પણ જો તમે આ સંયોજનની અંદર માત્ર ને માત્ર 2 જ પરમાણુ છે, એક છે કાર્બન, બીજો છે હાઇડ્રોજન। જુઓ કાર્બન કાર્બન અને કાર્બન, હાઇડ્રોજન હાઇડ્રોજન અને હાઇડ્રોજન, મતલબ આ સંયોજન ફક્ત હાઇડ્રોજન અને હાઇડ્રોજન અને કાર્બનથી જ બન્યું છે। કાર્બન એટલે C અને હાઇડ્રોજન એટલે H, C અને H થી જ બન્યું છે, એટલે આ સંયોજનને હાઇડ્રોકાર્બન સંયોજન કહેવાય। આ સંયોજનને શું કહેવાય? હાઇડ્રોકાર્બન સંયોજન કહેવું પડે તમારે, આને હાઇડ્રોકાર્બન સંયોજન કહેવાય। જુઓ એટલા માટે તો જુઓ મેં આના પર લીટો મારું, કેમ કે જુઓ તમે આમાં હાઇડ્રોજન છે બટ કાર્બન નથી, આમાં હાઇડ્રોજન છે બટ કાર્બન નથી, આમાં કાર્બન છે બટ હાઇડ્રોજન નથી, એટલે આમાંથી એકને પણ ન કહેવાય પણ આને કહેવાય। જો એક બીજું બોલું તમારી સામે, જુઓ આ એક નંબર 1, આ એક નંબર 2, જુઓ CH3CHO। જુઓ આનું નામ તમારે જો જોતું હોય CH3 CH2 CH3 તો આને કહેવામાં આવે ઇથેન। આને કહેવાય ઇથેન નહીં, 3 કાર્બન છે ને એટલે આને કહેવાય પ્રોપેન। અને આ દેખો CH3 CHO, આને કહેવામાં આવે છે શું કહેવાય કહું? આને કહેવાય ઇથેનાલ। યાદ આવી ગયું, આને શું કહેવાય? ઇથેનાલ। આ રીતે તમારે ખબર પડે કે હાઇડ્રોકાર્બન સંયોજન એટલે શું। હાઇડ્રોજન ને કાર્બનથી જ બનવો જોઈએ। અહીંયા નામ પણ છે, જો
હાઇડ્રોજનમાંથી લીધો હાઇડ્રો અને કાર્બનમાંથી લીધો કાર્બન, એટલે બન્યું હાઇડ્રોકાર્બન સંયોજન. બરાબર સ્ટુડન્ટ્સ, આ એની વ્યાખ્યા છે. તમે વ્યાખ્યા યાદ રાખી જાય કે જે સંયોજન ફક્ત હાઇડ્રોજન અને કાર્બનથી બન્યો હોય, ગમે તે લખો, તેને હાઇડ્રોકાર્બન સંયોજન કહેવાય છે. હવે વિદ્યાર્થી મેન વાત હવે આપણે જઈએ. તમને મેં સમજાવી તો દીધું હાઇડ્રોકાર્બન કોને કહેવાય, પરંતુ સ્ટુડન્ટ્સ હવે તમારે અહીંયા તમને હાઇડ્રોકાર્બન સંયોજન બનાવતા આવડવું જોઈએ. જો તમને બનાવતા ન ફાવે ને તો તમારા માર્ક્સ કપાઈ શકે છે, કેમ કે તમને સંયોજન જ ન બનાવતા આવડે તો તમે શું કરશો? તમે નામ પરથી કેવી રીતે સંયોજન લખશો, અથવા સંયોજન પરથી નામ કેવી રીતે લખશો? તમે તૈયાર કરશો તો કોને ખબર કે એ જ પૂછાશે, બીજું ગમે તે આવે. તો એના કરતાં એક ઓપ્શન છે કે તમે એને શીખી લો. તમારે શીખવું જ પડે. તો શીખવાડું છું તમને હાઇડ્રોકાર્બન સંયોજન કેવી રીતે બને. એના પહેલાં તમારે આ પોઈન્ટને યાદ રાખવાના છે. જો એક કાર્બન હોય ને, જો અહીંયા એક જ કાર્બન છે, એક કાર્બનને મિથ કહેવાય. આવું તમારે યાદ રાખવું પડશે. એક કાર્બનને મિથ કહેવાય. 2 કાર્બન હોય એને ઇથ કહેજો, 3 કાર્બનને પ્રોપ કહેજો, 4 કાર્બનને બ્યુટ કહેજો, 5 કાર્બનને પેન્ટ કહેજો અને 6 કાર્બનને હેક્સ કહેજો. 1 કાર્બનને મિથ, 2 કાર્બનને ઇથ, 3 ને પ્રોપ, 4 ને બ્યુટ, 5 ને પેન્ટ, 6 ને હેક્સ. તમે 10મા ધોરણના વિદ્યાર્થી છો એટલે તમારે 6 લગન આવડવા જોઈએ. જ્યારે તમે 11 અને 12 સાયન્સમાં જશો તો 10 કાર્બન સુધી તમને આવડવું જોઈએ. અત્યારે 10માં 6 સુધી આવડવું જોઈએ, હેક્સ સુધી આવડવું જોઈએ. 5 ને શું કહેવાય? પેન્ટ. 4 ને શું કહેવાય? બ્યુટ. 2 ને શું કહેવાય? ઇથ. 1 ને શું કહેવાય? મિથ. આ તમારે નામ યાદ રાખવાનું છે. યાદ રહી જશે, નો ગેરંટી, 100% યાદ રહી જશે, કેમ કે તમે બનાવશો એટલે તમને યાદ રહી જશે. હવે હું તમને બનાવતા શીખવાડું કે કેવી રીતે તમારે સંયોજન બનાવવાના છે. સ્ટુડન્ટ્સ, હવે તમે ધ્યાન આપો. તમે કોઈ પણ કેટેગરીમાં આવશો, તમને તમારો પાયો કાચો છે કે તમારો પાયો પાકો છે, મારી જોડે એવી ટ્રીક છે, એવી રીતે હું તમને એક્સપ્લેન કરી શકું છું કે તમને બધાને આવડે, પણ તમારે ધ્યાન આપવું પડશે. ચલો જો, આપણે કાર્બન વિશે ખબર છે. કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 અને એની ઇલેક્ટ્રોનતા 2 અને 4 થાય. એની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોય છે સ્ટુડન્ટ્સ. અને ખાલી આટલું યાદ રાખો કે જે કાર્બન હોય ને, હા, એ કાર્બનની સંયોજકતા 4 છે. આ તમે સમજી લેજો. અહીંયા તમારે યાદ રાખવાનું છે કે કાર્બનની સંયોજકતા કેટલી છે? 4 છે. હવે તમે સમજો. જો હું તમને કાર્બન દોરીને બતાવું, સમજો. જુઓ, સમજવાનો ટ્રાય કરજો તો વધારે ખબર પડશે. આપણે કાર્બન લઈએ, આ એની પહેલી કક્ષામાં 2 અને આ એની છેલ્લી કક્ષા, બાહ્યતમ કક્ષાની અંદર 4 ઇલેક્ટ્રોન છે. હવે મેં તમને આગળ એક્સપ્લેન કર્યું જ હશે, અહીંયા હું તમને કહી દઉં. પરમાણુ સ્થાયી બનાવવો પડે, પરમાણુને સ્થાયી કરવો પડે. અને પરમાણુ સ્થાયી ક્યારે થાય? કે જ્યારે એની બાહ્યતમ કક્ષા સંપૂર્ણ ભરાયેલી હોય તો આની બાહ્યતમ કક્ષા L છે, ફર્સ્ટ K છે, સેકન્ડ L છે. હવે L કક્ષાને સંપૂર્ણ ભરવા માટે આપણે 8 ઇલેક્ટ્રોન જોઈએ. કેટલા જોઈએ? 8 ઇલેક્ટ્રોન જોઈશે. તો એની પાસે ઓલરેડી અત્યારે 4 જ છે. જો આની બાહ્યતમ કક્ષામાં વિદ્યાર્થી કેટલા ઇલેક્ટ્રોન છે? 4 જ ઇલેક્ટ્રોન છે. 1 2 3 અને 4. મતલબ 8 નહીં ને, સીધી વાત છે કે 8 નહીં. જો એ 8, દેખો સમજો, જો L કક્ષામાં 8 હોત ને, જો કાર્બનની બાહ્યતમ કક્ષામાં 8 હોત ને તો એ સ્થાયી હોત, પણ નહીં, એટલે સ્થાયી નહીં. માની લો કોઈ અધર પરમાણુ છે કે જેની L કક્ષામાં 8 છે તો એ સ્થાયી છે, એને વાંધો નહીં, પણ આ ભાઈ નથી. બરાબર? તો 4 ઇલેક્ટ્રોન છે, તો તમારે 4 છે તો 8 કરવા માટે શું કરો? બીજા 4 ઇલેક્ટ્રોનની જરૂર છે ને. તો હાઇડ્રોજન જે કાર્બન છે એ 4 ઇલેક્ટ્રોન મેળવતો તો નથી જ, મેળવી નહીં શકશે. સાહેબ કારણ છે, જો એ મેળવે ને તો શું થઈ જાય કે એમાં પ્રોટોન 6 અને હાઇડ્રોજન કેટલા થઈ જાય? કે ટોટલ 10 થઈ જાય. તો એ મેળ ના પડે, ગુમાવી પણ ના શકાય, કેમ કે પ્રોટોન 6 થઈ જાય ને ઇલેક્ટ્રોન 2 થઈ જાય, આ પણ શક્ય નહીં. તો એના માટે એક કામ કરશે કે ભાગીદારી કરશે. શું કરશે? ભાગીદારી. હવે જુઓ કેવી રીતે કરાવું, શું છે જો
આપણે 8 થવા જોઈએ, 8 થઈ ગયા તો આપણે સંયોજન સાચું. જો હવે હાઇડ્રોજન દોરો, એક અહીંયા દોરશો, એનો એક જ ઇલેક્ટ્રોન છે એટલે વાંધો નહીં. આ પણ હાઇડ્રોજન છે, અહીંયા એક છે. હવે અહીંયા જગ્યા નથી એટલે સ્મોલ અક્ષરથી દોરું છું એટલે સમજજો. ચલો, ભાગીદારીનો મેં તમને અર્થ 2 વિડીયોમાં સમજાવ્યો જ છે કે ભાગીદારી એને કહેવાય કે એક વસ્તુ બંનેની થઈ જાય, બંનેની ગણાય, બંને માલિક બની જાય એને કહેવાય. સવારે હું વાપરું, સવારે મારો ભાઈ વાપરે તો બંનેનું થઈ ગયું ને. એમ અહીંયા જુઓ, આ ઇલેક્ટ્રોન હાલમાં કાર્બનનો એકલો જ છે, બટ આ ઇલેક્ટ્રોન કાર્બનનો પણ થઈ જશે અને હાઇડ્રોજનનો પણ થઈ જશે. બરાબર, આ પણ આનો થઈ જશે, આનો થઈ જશે. જુઓ, જ્યારે બંધ જોડાશે આ રીતે તો વિદ્યાર્થી મિત્રો હવે 8 થઈ જશે. દેખો, 1 2 3 4 5 6 7 8 અને આ બાહ્યતમ કક્ષામાં 8 થઈ ગયા. એનો અર્થ શું થયું? આ ઇલેક્ટ્રોન તો ઓનો હતો જ, હવે આ ઇલેક્ટ્રોન ઓનો થઈ ગયો, આ ઇલેક્ટ્રોન ઓનો થઈ ગયો, હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન આનો થઈ ગયો, આ હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન આનો થઈ ગયો, 8 થઈ ગયા. એ જ પ્રમાણે જો હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન કાર્બનના થાય તો કાર્બનના ઇલેક્ટ્રોન હાઇડ્રોજનના કેમ ના થાય? 100% થાય. તો જુઓ, 1 2 આની બાહ્યતમ કક્ષા ભરાઈ ગઈ, 2 થઈ ગયા. 1 2 આના પણ થઈ ગયા, 1 2 આના પણ થઈ ગયા, 1 2 આના પણ 2 થઈ ગયા. કેમ કે હાઇડ્રોજનની બાહ્યતમ કક્ષામાં તો 2 જ જોઈએ, કેમ કે એની છેલ્લી કક્ષા કે, તો કેને ભરવા માટે કેટલા જોઈએ? કેને ભરવા માટે મિનિમમ કેટલા જોઈએ? 2. તો જુઓ, 1 2 એટલે 2 થઈ ગયા, 1 2 2 બધા જ થઈ ગયા. તો સ્ટુડન્ટ્સ, અહીંયા તમારો 4 હાઇડ્રોજન પણ સ્થાયી થઈ ગયા અને કાર્બન પણ સ્થાયી થઈ ગયા. કાર્બનને કેટલા જોઈતેલા? 8 થઈ ગયા. 1 2 3 4 5 6 7 8. હાઇડ્રોજનને કેટલા જોયા? 2. 1 2 1 2 1 2 1 2. તો આ એક સંયોજન બન્યું. જુઓ, આ એક સંયોજન બન્યું. હવે તમે આ સંયોજનને આ રીતે તમે ડ્રો કરો ને તો પણ ચાલે. આને બિંદુ નિરૂપણ કહેવાય. શું કહેવાય? બિંદુ નિરૂપણ કહેવાય. પણ તમે આને આ રીતે પણ લખી શકો. જો હું લખું છું નીચે કે તમે કાર્બન લખો, લખ્યું કાર્બન. હવે એની આસપાસ કેટલા હાઇડ્રોજન છે? 4. એક બંધ છે તો અહીંયા એક હાઇડ્રોજન મૂકી દો, અહીંયા એક હાઇડ્રોજન મૂકી દો, નીચે એક હાઇડ્રોજન મૂકી દો અને એક અહીંયા પણ મૂકી દો. આ રીતે પણ ચાલી જાય. જુઓ, આમ દોરો તો પણ ચાલે, આમ ના ગમતું હોય તો આવું શોર્ટકટ પણ ચાલે. જોઈ લો. બરાબર. હવે તમારી એક વાત યાદ રાખવાની કે કાર્બનની સંયોજકતા 4 છે. કેટલી છે? 4. તો એ આવા 4 બંધ બનાવશે. જુઓ, આ 1 આ 2 આ 3 અને 4. યાદ રાખજો, કાર્બનની સંયોજકતા 4 તો એ 4 બંધ બનાવે છે. તમારે કંઈ ના ખબર પડે તો હું તમને આટલું કહું કે જ્યારે પણ તમે કાર્બન લખો તો તમારે એની આજુબાજુ 4 લીટા કરી દેવાના, 4 લાઈન કરવાની. કાર્બનની આજુબાજુ કેટલી લાઈન કરવાની? 4. એક આ બાજુ કરવાની, એક એની સામે કરવાની, એક ઉપર કરવાની, એક નીચે કરવાની. 4 કર, પણ 4 જ કરવાની. કોઈ દિવસ 5 નહીં કરવાની, કોઈ દિવસ 6 નહીં કરવાની. કેટલી કરવાની? ફક્ત 4. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો, આનું હવે આપણે સૂત્ર બનાવવાનું એકદમ સિમ્પલ બનશે. જોજો તમે, અહીંયા હું લખી દઉં છું, અહીંયા નીચે લખું. જુઓ, હજુ આપણે નામકરણ નહીં કરશું. જુઓ, અહીંયા લખું. ચલો, હવે તમે ધ્યાન આપો તો કાર્બનની સંખ્યા કેટલી છે? કાર્બન તો એક જ છે, તો એક અહીંયા 1 લખો તો પણ ચાલે, ન લખો તો પણ ચાલે. હવે હાઇડ્રોજન કેટલા હશે? 4. તો જુઓ, હવે 1ની કોઈ વેલ્યુ નહીં એટલે 1 ન લખો તો પણ ચાલશે. બરાબર. તો 1 લખવાની કાંઈ જરૂર નથી. જુઓ, તો CH4. તો આનું આ બની ગયું અણુસૂત્ર. અને શું કહેવાય? આ એનું અણુસૂત્ર કહેવાય. યાદ રાખજો, અણુસૂત્ર. બરાબર. આ એનું નામ. હવે આપણે નામ લખવાનું છે. નામ જરૂરી છે. નામ નહીં આવડે તો લોચા પડશે. નામ. હવે નામ પણ હું તમને બનાવતા જ શીખવાડીશ. ચલો, મેં તમને હમણાં શું કીધું યાદ છે કે એક કાર્બનને શું કહેવાય? મિથ. 2 કાર્બનને શું કહેવાય? ઇથ. તો ચલો, આ એક કાર્બન છે ને, તો એક કાર્બન માટે વિદ્યાર્થી મિત્રો લખી દો મિથ. તો મેં લખી દીધું મિથ. લખ્યું મિથ. પ્લસ હવે હું જે તમને કહું એને તમે ધ્યાન આપજો. હવે આપણે હાલમાં જે બનાવીએ છીએ ને એ શું બનાવી રહ્યા છે? કહો, આલ્કેન.
આલ્કેન શ્રેણી બનાવવા જઈ રહ્યા છે આલ્કેન. હવે આ આલ્કેનની હું તમને સંધિ છૂટી પાડવાનું કહું તો તમે કેવી પાડશો? આમ જ પડશે ને, આલ્ક પ્લસ આ એક માત્ર હોય તમને ખબર હે એક માત્રને શું કહેવાય? એ. અને જ્યારે કાનો હોય તો એનો શું થાય? આ. તો એક માત્રનું થઈ જાય એ. હવે તમે સ્ટુડન્ટ શું કરો કે જે આ આલ્કેન લખેલું છે આલ્કેન, એ આલ્કેનથી જ્યારે સંધિ છૂટી પડી તો શું નીકળ્યું છે અહીંયાથી? એન. તો આ એનને તમે અહીંયા મૂકો. આપણે આલ્કેન બનાવીએ છીએ એટલે એન. જો થઈ ગયું. હવે તો તમે રાજા, તમે એક કાર્બનનું કીધું, એક કાર્બન માટે લખ્યું મિથ અને આલ્કેનમાંથી લખ્યું એન. યાદ રાખજો, આલ્કેનમાંથી એન તમારે દર વખત લખવાનું, દર વખત, બરાબર. એક કાર્બન એટલે મિથ, આલ્કેનમાંથી લખ્યું એન. હવે તમે એને મિક્સ કરો ને, જોડશો ને તો મિક્સ તો થશે. હવે તમે જ વિચારો, જો એક માત્રનો એ થતો હોય તો એનો એક માત્ર ના થાય. જો કાનાનો આ થાય તો આનો કાનો ના થાય. 100% થાય. તો એક માત્રનો અહીંયા એનો થઈ જશે એક માત્ર, અને અહીંયા લાગશે નગારાનો ન, આ એ અને આ. તો આ તમારું સૂત્રનું નામ બની ગયું. આને કહેવાય મિથેન. જોઈ લો, આ જે મેં તમને સમજાયું આ મિથેન છે સ્ટુડન્ટ્સ. આ તમારા મિથેનનું પરમાણુ કહેવાય. જુઓ, આ મિથેનનું રાસાયણિક સૂત્ર, અણુસૂત્ર, બિંદુ નિરૂપણ તમે કોઈ પણ કહેશો, પણ આ હવે તમારા એક્ઝામની અંદર માની લો તમને નામ આપે મિથેન અને પૂછે નીચે કે મિથેનનું બિંદુ નિરૂપણ લખો, તો તમારે આ લખવાનું, આ લખવાનું. બિંદુ નિરૂપણ કહેવાય, બંધારણ. અને તમને પૂછે કે મિથેનનું સૂત્ર લખો, તો તમે આ લખો તો પણ ચાલશે, આ લખો તો પણ ચાલે, ખાલી આટલું લખો ને તો પણ ચાલે. બિંદુ નિરૂપણ પૂછે ને તો આવું કમ્પ્લીટ લખવાનું. ખાલી સૂત્ર પૂછે તો તમે આ પણ લખી દો તો પણ ચાલે. અથવા તમને આવું આપેલું હોય ને પૂછે इसका नाम क्या है, तो आपको कहने का मिथेन. હું તમને કહું ને કાર્બન જોવાનું, એક જ કાર્બન છે તો એને શું કહેવાય? મિથ. તો મિથ પરથી બની જાય મિથેન. તો આ રીતે તમે બનાવી શકો. હવે 2 કાર્બનના પણ આમ બનાવવાના, પછી 3 કાર્બનના, પછી 4 કાર્બનના, પછી 5 અને છેલ્લે 6 કાર્બન સુધી તમને આવા બંધારણ બનાવતા આવડવા જોઈએ. કેટલા આવડવા જોઈએ? બંધારણ બનાવતા આવડવા જોઈએ, બરાબર. તો આ વિડીયોમાં હું તમને ફક્ત એક જ શીખવાડીશ. હવે આવતો જ બીજો વિડીયો આપણો હશે, નેક્સ્ટ વિડીયો, એની અંદર આપણે 2 કાર્બનના પણ બનાવી દઈશું, 3 કાર્બનના પણ બનાવતા હું તમને શીખવાડીશ, 6 કાર્બનના હું તમને બનાવતા શીખવાડીશ. એ આપણા આલ્કેન થઈ જશે. પછી આપણે આલ્કીન બનાવશું, પછી આલ્કાઇન બનાવવાના છે. આખું ચેપ્ટર ફૂલ ડીપ સાથે હું તમને બનાવીશ. વિડીયો ગમતો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો, અને અમારું કામ તમને ગમતું હોય તો સપોર્ટ કરજો, અને જેટલું બને એટલું આ વિડીયોને શેર કરજો.